નમસ્તે દોસ્તો, કેમ છો બધા મજામાં? તો વી એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને દોસ્તો, હું આજે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રોડ સેફ્ટી માટે, યા તો ડ્રાઇવિંગ લાયસન્સ, લર્નિંગ લાયસન્સ માટે, યા તો કોઈ પણ ડ્રાઇવિંગ ટેસ્ટ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન લઈને આવ્યો છું. તો દોસ્તો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક આપી દેજો. તો દોસ્તો, ક્વેશ્ચનમાં આગળ વધ્યું. ક્વેશ્ચન નંબર 1, ટ્રાફિક લાઇટમાં લાલ કલર શું દર્શાવે છે? તો દોસ્તો, ટ્રાફિક માટે અટકો તે દર્શાવે છે. ક્વેશ્ચન નંબર 2, તો દોસ્તો, બાઇક ચલાવતી વખતે શું ફરજિયાત છે? તો દોસ્તો, બાઇક ચલાવતી વખતે હેલ્મેટ ફરજિયાત છે. ક્વેશ્ચન નંબર 3, પેદલ ચાલક માટે રસ્તો પાર કરવા કયું સ્થાન છે? તો દોસ્તો, પેદલ ચાલક માટે રસ્તો પાર કરવા માટે ઝીબ્રા ક્રોસિંગ સ્થાન છે. ક્વેશ્ચન નંબર 4, તો વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોન વાપરવો શું છે? તો દોસ્તો, વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોન દંડનીય ગુનો છે. ક્વેશ્ચન નંબર 5, માર્ગ પર ચાલી રહેલ માણસને શું કહે છે? તો દોસ્તો, માર્ગ પર ચાલી રહેલને પેદલ ચાલક કહે છે. ક્વેશ્ચન નંબર 6, ડ્રાઇવિંગ લાયસન્સ કઈ ઉંમરે મળે છે? તો દોસ્તો, ડ્રાઇવિંગ લાયસન્સ 18 વર્ષે મળે છે. ક્વેશ્ચન નંબર 7, યલો પીળી લાઇટ શું દર્શાવે છે? તો યલો પીળી લાઇટ છે તે તૈયાર રહો તે દર્શાવે છે. ક્વેશ્ચન નંબર 8, રસ્તા પર ઝડપ મર્યાદા સ્પીડ લિમિટ શું બતાવે છે? તો દોસ્તો, રસ્તા પર ઝડપ ચોકઠું બતાવે છે. ક્વેશ્ચન નંબર 9, વાહન ચલાવતી વખતે ડ્રાઈવર શું કરવું જોઈએ નહીં? મોબાઈલ વાપરવો. ક્વેશ્ચન નંબર 10, સીટ બેલ્ટ પહેરવી કોણ માટે ફરજિયાત છે? આગળ બેઠેલા યાત્રીઓ માટે ફરજિયાત છે. ક્વેશ્ચન નંબર 11, મોટરબાઇક વધુ કેટલી ઝડપ હોવી જોઈએ? 2 જણ બેઠી શકે છે મોટરસાઇકલમાં. ક્વેશ્ચન નંબર 12, સાંજના સમયે વાહન ચલાવતી વખતે શું ચાલક રાખવું જોઈએ? તો હેડલાઇટ ચાલુ રાખવી જોઈએ. ક્વેશ્ચન નંબર 13, ટ્રાફિક પોલીસના હાવભાવ શું દર્શાવે છે? તો દોસ્તો, ટ્રાફિક પોલીસના હાવભાવ ટ્રાફિક નિયંત્રણ દર્શાવે છે. ક્વેશ્ચન નંબર 14, ઓવરટેક કરવું ક્યારે યોગ્ય છે? તો આગળ સ્પષ્ટતા હોય ત્યારે યોગ્ય છે. ક્વેશ્ચન નંબર 15, સ્કૂલ ઝોનમાં વાહનની ઝડપ કેટલી હોવી જોઈએ? સ્કૂલ ઝોનમાં વાહનની ઝડપ ધીમી હોવી જોઈએ. ક્વેશ્ચન નંબર 16, વળાંક પર વાહન ચલાવતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ? વળાંક પર વાહન ધીમું રાખવું જોઈએ. ક્વેશ્ચન નંબર 17, હોર્ન ઉપયોગ માટે યોગ્ય સ્થાન શું છે? તો દોસ્તો, ધનવસ્તી વાળા વિસ્તારમાં ટાળો. પૂરબર્ગ કે વરસાદ રોડ પર કેવી રીતે ચાલવું જોઈએ? તો ધીમી ગતિએ ચાલવું જોઈએ. ક્વેશ્ચન નંબર 19, ટ્રાફિક નિયમોને માનતા લોકો માટે શું છે દંડનીય લાયસન્સ થાય છે નિયમ ન માનતા હોય તે માટે. ક્વેશ્ચન નંબર 20, ટ્રાફિક નિયમો શા માટે બનાવવામાં આવ્યા છે? લોકોની સલામતી માટે બનાવવામાં આવ્યા છે. તો દોસ્તો, એટલું વિડીયોમાં ચેનલ પર નહીં આવે, ચેનલમાં સબસ્ક્રાઈબ, વિડીયોને લાઈક આપી દેજો. દોસ્તો, इसी प्रकार का नवा क्वेश्चन લઈને આવતો રહીશ.